તો અમદાવાદમાં એક લક્ઝરિયસ કાર એએમટીએસ બસની પાછળ ઘૂસી ગઈ। કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે જે ડ્રાઈવર હતો તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માતના કારનો આખો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। કાર ઓવર સ્પીડમાં હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો કાર ચાલકે પહેલા બાઇકને અડફેટે લીધી હતી। લક્ઝરી બસ સાથે પણ કાર અથડાઈ હતી ને આખરે ચાંદખેડા એએમટીએસ બસ સ્ટોપ જ્યાં આવેલું છે ત્યાં એક બસ ઊભી હતી, તેમાં આખી કાર ઘૂસી ગઈ હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના જે ઘટી છે લગભગ 8 થી 8:30ની વચ્ચે ઘટી છે। એ દરમિયાન ઘણા બધા ત્યાંના રહેવાસીઓ જે બસ સ્ટોપ પર બેઠા હતા, ત્યાં ઊભા હતા અને તેમણે કહ્યું હતું કે એટલો ગમખ્વાર અકસ્માત થયો હતો કે બંને ડ્રાઈવર અને બાજુમાં બેસેલો જે વ્યક્તિ હતો તે કારમાં દબાઈ ગયા હતા। માંડ તેમને બહાર કાઢવામાં આવ્યા, જેમાં એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે બીજો ઇજાગ્રસ્ત વ્યક્તિ જે હતો તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ભીડ એકઠી થઈ ગઈ હતી ને એમનું કહેવું છે કે પહેલા આ કારને એક બાઇક સવારને ટક્કર મારી હતી, ત્યારબાદ એક લક્ઝરી બસ ત્યાં હતી તેને પણ ટક્કર મારી હતી ને આખરે બીઆરટીએસ માફ કરશો જે એએમટીએસ ઊભી હતી તેમાં આખી કાર ઘૂસી ગઈ હતી ને અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આ વિચલિત કરતા દ્રશ્યો છે, જેમાં બંને વ્યક્તિઓ ત્યાં ફસાઈ ગયા હતા। એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। હવે પોલીસ આગળની તપાસ કરશે કે આખરે કારમાં જે ડ્રાઈવર જે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો તો શું તે નશાની હાલતમાં હતો, શા માટે આટલી ઓવર સ્પીડમાં તે કાર હંકારી રહ્યો હતો, આ વ્યક્તિઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં જઈ રહ્યા હતા, હજી સુધી તેમની ઓળખ થઈ નથી શકી। પણ એક વ્યક્તિ જે છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં એએમટીએસ બસ ઉભેલી છે અને આગળ આખી જે એક્સયુવી કાર હતી તે બસની અંદર ઘૂસી ગઈ હતી। કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આગળ બેઠેલા બંને વ્યક્તિઓ તે કારમાં દબાઈ ગયા હતા। દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે। ટ્રાફિક પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ નોંધી રહી છે। હાલમાં 2 દિવસ પહેલા જે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આખી એક પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું, બીજા આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે બીઆરટીએસની બાજુના રોડ ઉપર એક એએમટીએસ જઈ રહી છે, પાછળથી કાર આવે છે ને આખી કાર એ બસમાં ઘૂસી જાય છે। ખાસ આ બસ ચાલક છે, પાછળ રિક્ષા છે ને આખી કાર એટલી ઓવર સ્પીડમાં આવી કે જે બસ ચાલી રહી હતી ખૂબ જ ઓછી સ્પીડમાં આખી કાર એમાં ઘૂસી ગઈ હતી। આપ જોઈ રહ્યા છો કે બસ પસાર થઈ રહી છે, પાછળ એક ઓટો રિક્ષા છે, બીજી પણ એક કાર છે અને અચાનક એક કાર આવે છે, એટલી ઓવર સ્પીડમાં હતી, સંતુલન ગુમાવી બેઠી હતી આ કાર। અને પ્રત્યક્ષદર્શીઓનું એવું પણ કહેવું છે કે આ કાર ચાલક પહેલા એક બાઇકને ટક્કર મારી, ત્યારબાદ એક લક્ઝરી બસને ટક્કર મારી અને કદાચ બાઇક ચાલક ત્યાં પડી ગયો હશે ને આ બાઇક ઓવર સ્પીડમાં હંકારવા ગયો, પોતે બચવા ગયો કે કોઈ મને પકડી ના લે અને ત્યારબાદ આ કાર આખી એએમટીએસ બસમાં ઘૂસી ગઈ હતી। આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર। અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આમ ટ્રાફિક એટલો છે જ નહીં, આખો ખુલ્લો રોડ છે, માત્ર 2 થી વાહનો છે કારણ કે સવારનો સમય હતો અને એએમટીએસ બસ ચાલી રહી છે અને પાછળથી એક્સયુવી કાર આવે છે કાળા રંગની અને જે એએમટીએસ બસ છે તેમાં આખી ઘૂસી જાય છે। ત્યાં હાજર લોકોનો ટોળા એકઠા થઈ ગયા હતા। દિવ્યા અમારી સાથે ઘટના સ્થળેથી જોડાઈ ગયા છે। દિવ્યા, સવારે 8 થી 8:30 વચ્ચેની આખી આ ઘટના અકસ્માત થયો છે, ટ્રાફિક ન હતો પરંતુ ઓવર સ્પીડના કારણે આ અકસ્માત થયો છે। શું વિગતો સામે આવી છે? શું જે મૃતક છે જે કાર ચલાવી રહ્યો હતો તેમની ઓળખ થઈ શકી છે? કયા વિસ્તારના હતા તે લોકો? પ્રીતિ, રફતારના રાક્ષસનું કહેર હજી પણ યથાવત છે। રોજબરોજ આ કિસ્સાઓ સામે આવે છે। જ્યારે આજે 7 થી 8 વાગ્યાની વચ્ચે વહેલી સવારે એક્સયુવી કાર ફૂલ સ્પીડમાં આવતી હતી અને આગળના રોડ ઉપર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને ત્યાંથી જ આ કાર ચાલક બચવા માટે ફૂલ સ્પીડમાં અહીંયાથી ચાંદખેડાના રોડ પરથી પસાર થતો હતો, જ્યાં તેને ચાંદખેડા બસ સ્ટોપ પર એક જે એએમટીએસની બસ ઊભી હતી ત્યાં પાછળ જ ટક્કર મારી અને આ કારની બાજુમાં જે બેસેલો વ્યક્તિ હતું તેનું સ્થળ પર જ મોત થઈ ચૂક્યું હતું। સાથે જે કાર ચાલક હતો તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે ને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। કાર ચાલકની હજી ઓળખ થઈ નથી, પરંતુ અમદાવાદના હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે મળી છે અને કાર ફૂલ સ્પીડમાં હતી તેના સીસીટીવી પણ જે સામે આવ્યા છે ને સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે સાઈડમાં બસ સ્ટોપ પર ઊભેલી એએમટીએસ બસની પાછળ કાર ધડાકાભેર ઘૂસી આવે છે, ધડાકાભેર અવાજ આવે છે, સ્થાનિકો ભેગા થાય છે અને કાર
ચાલકની બાજુમાં જે બેસેલો વ્યક્તિ હતો તેને બહાર કાઢવા માટે પણ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયરની રેસ્ક્યુ ટીમની 5 જેટલા વ્હીકલો છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકોની ભારે જહેમત બાદ કાર ચાલકને બચાવવા માટેના પ્રયાસ જે તે હાથ ધરવામાં આવ્યા હતા. જોકે સીધો જે વાંક કોનો હતો, જેનો જે કાર ચાલકનો જે સીધો છે તે સીસીટીવીમાં પણ જે સામે આવ્યો છે અને સાથે જે તમામ બાબત પણ સામે આવી છે. કાર ચાલક કોણ હતો તેની ઓળખ હજી થઈ નથી, પરંતુ પોલીસે કાર ચાલકની તપાસ છે જે હાથ ધરી છે. જી બિલકુલ દિવ્યા, આપ ઘટના સ્થળે છો અને ખાસ વધુ તપાસ, વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું. આભાર અત્યારે માહિતી બદલ. તો ખાસ આપ જોઈ રહ્યા છો 2 દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. કાર કેટલી ઓવર સ્પીડમાં હતી, આખી અકસ્માતની ઘટના જો આપણે વિગતવાર જણાવી દઈએ તો આ કાર ચાલક ઓવર સ્પીડમાં હતો. તેણે થોડાક જ પહેલા એટલે જે ચાંદખેડાનું બસ સ્ટેન્ડ આવે એની પહેલા તેણે એક બાઇક ચાલકને ટક્કર મારી અને કદાચ બીક કહો કે પછી ઓવર સ્પીડ કહો કે પછી તે નશાની હાલતમાં હોય એવી આશંકા સેવામાં આવી રહી છે. એક લક્ઝરી બસ ત્યાં ધીમે ધીમે પસાર થઈ રહી હતી અને બાજુમાં બસ સ્ટોપ પર એક AMTSની બસ ઊભી હતી. તેણે આ બંને બસ વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો અને ધડાકાભેર અથડાઈ ગયો.